એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે આદુ છે કે જાદુ છે, ત્રણ બીમારી ગાયબ થઈ ગઈ. આ જે વિષય છે ને એ એક પેશન્ટના બોલાયેલા શબ્દો છે. હવે પેશન્ટ કન્સલ્ટિંગ માટે આવ્યું અને એકદમ ઉદાસીવાળો ચહેરો, આંખો પણ આમ ઢળેલી અને કમ્પ્લેન કરે, પણ એટલી ઉદાસીથી કમ્પ્લેન કરે કે સાહેબ શરદી એવી થઈ છે કે આખું માથું ભરાઈ ગયું છે, પેટમાં એટલો બધો ભાર લાગે છે અને સહેજે ભૂખ લાગતી નથી અને આખું શરીર જકડાયેલું છે. જેમ ત્રિપાંખીયો જંગ હોય ને, મારી ઉપર આ ત્રણ બીમારીઓએ આક્રમણ કર્યું છે અને મને એવું લાગે છે કે હું આમાંથી કદી બહાર નહીં નીકળી શકું. આમ સામાન્ય જેવી લાગતી બાબતો, પણ એ ભાઈ એટલા બધા આનાથી ગભરાયેલા હતા, એમને એવું હતું કે આનાથી બહાર નહીં નીકળી શકે. અને તમામ પેશન્ટમાં જ્યારે ડિટેલ એની લઈએ, હિસ્ટ્રી લઈએ, એ રીતે એમની સાથે ચર્ચા કરતાં ખબર પડી કે છેલ્લા અઠવાડિયામાં ત્રણ આમંત્રણ હતા અને ત્રણેય આમંત્રણને વિવેક સાથે, સ્નેહ સાથે પૂરતો ન્યાય આપ્યો. અને ન્યાય એવો આપ્યો કે માણસમાંથી પેશન્ટ બની ગયા. હવે થયું તો એવું કે ભાવતા ભોજન પીરસાયા, આગ્રહ થયો અને એ બધા જ આગ્રહને માન રાખીને જે ઓવર ઇટિંગ થયું એના કારણે પાચનની જવાબદારી જેને શિરે સોંપાયેલી છે એવું જઠરાગ્નિ એ મંદ થયો અને ગળ્યા અને ભારે દ્રવ્યો એ જે વધારે ખવાયા હતા એના કારણે વધેલા કફે જઠરાગ્નિને મંદ કર્યો હતો. એટલે ભૂખ નહોતી લાગતી અને પાચન થયું નહોતું, એટલે પેટ ભારે હતું. એનાથી કફની શરૂઆત થઈ હતી અને શરદીથી આખું માથું ભરાઈ ગયું હતું અને એના જ કારણે આખા શરીરમાં કાચો આમ પહોંચી ગયો હતો, એટલે આખા શરીરમાં જકડાટ લાગતી હતી. આ આયુર્વેદ પ્રમાણે કોઈ રોગ જ નથી. આ રોગની પહેલાંના પૂર્વરૂપ કહેવાય. એટલે જઠરાગ્નિ મંદ થાય અને ખોરાકનું પાચન સંપૂર્ણ ન થવાની સાથે થોડો કાચો આમ બને, જે કફ પણ થોડો બનાવતો જાય અને એના કારણે આ શરૂઆતની સ્થિતિ. કોઈ પણ રોગના જે 6 તબક્કા હોય છે આયુર્વેદ અનુસાર, એમાંનો આ પહેલો તબક્કો સંચયનો હતો. એટલે કફ ભેગો થયો હતો અને આમની સ્થિતિ હતી. એટલે મેં એમને કહ્યું કે ભાઈ, તમે જે રીતે આ છેલ્લા અઠવાડિયામાં 3 વખત બેટિંગ કરી છે ને, આ એનું પરિણામ છે. દવા આપણે પછી કરીશું, અત્યારે તમે ખાલી આદુનો ઉપયોગ કરો. 2 થી 3 કતરણ આદુ ચાવવાની અને પછી જેટલી ભૂખ લાગે, 2 ચમચી જેટલી લાગે તો 2 ચમચી જેટલા દાળ ભાત કે 2 ચમચી જેટલી મગની દાળ, અને 1 વાડકી જેટલી ભૂખ લાગે તો 1 વાડકી જેટલી, અને ભૂખ ના લાગે તો કશું ખાવાનું નહીં, પણ દિવસમાં 3 વખત 2 થી 3 કતરણ આદુની ચાવી જવાની. આ પ્રયોગ 5 દિવસ કરો અને 5 દિવસ પછી આપણે ફરીથી જોઈશું. અને 5મા દિવસે આવ્યા અને એમણે મને આ ટોપિક આપ્યો કે સાહેબ, આ આદુ છે કે જાદુ છે, ત્રણ બીમારી ગાયબ થઈ ગઈ. અને ત્યારે એમને સમજાવ્યું કે બીમારી તો થઈ જ નથી, તમે એની શરૂઆતની સ્થિતિમાં હતા, એટલે આદુએ આ સરસ મજાનું તમને લાગતું જાદુ કરી આપ્યું. તો તમામ દર્શક મિત્રોને યાદ કરાવું કે જ્યારે તમે ઓવર ઇટિંગ કરો છો અને કફ થાય અને પાચનની તકલીફ થાય, ત્યારે જોડે થોડુંક આદુ તરત લઈ લેજો. એટલે આવા જાદુવાળા પરિણામોની તમને ઇફેક્ટ જોવા તરત મળશે. કારણ કે આદુ એ જઠરાગ્નિને તરત પ્રદીપ્ત કરે છે, આદુ એ કાચા આમને પકવી નાખે છે અને આદુ એ કફનું પણ સારામાં સારું મારણ છે. હવે આમાં ઘણા લોકો છે ને અતિ ઉત્સાહમાં આવીને ઉનાળામાં કશું ના થયું હોય ને તોય આદુ ચાલુ કરી દે છે. 2 હાથ જોડીને વિનંતી કરું છું, એવું ન કરતા. કારણ કે આદુ થોડું ગરમ છે. જેને શરીરમાં કોઈ પણ પ્રકારની બળતરા થતી હોય, એટલે ગળામાં બળતું હોય, પેટમાં બળતું હોય, પેશાબમાં બળતું હોય, આંખો બળતી હોય, એણે ભૂલથી પણ આદુનો પ્રયોગ નહીં કરવો જોઈએ. અને આ રોગની શરૂઆતની સ્થિતિ છે, એટલે ઘરગથ્થુ રસોડાના આહાર સ્વરૂપ ઔષધથી આ મટી ગયું. પણ જૂની બીમારી હોય, 1 થી વધારે રોગો ભેગા થઈ ગયા હોય, ત્યારે આયુર્વેદ ડૉક્ટરનું પ્રોપર કન્સલ્ટેશન કરીને જે ગાઈડન્સ મળે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. પણ આદુની આ ઇફેક્ટ તમે પણ તમારા પરિવારમાં અને તમારા પરિચિતજનોમાં જોઈ તો હશે જ. તો તમારા જે અનુભવ હોય એ પણ કમેન્ટમાં જણાવજો. આજનો વિષય કેવો લાગ્યો એ ખાસ કમેન્ટમાં જણાવજો. અને અમને ગમે છે જ્યારે તમને ગમે છે, અને તમારો ગમો એ લાઇક તરીકે આમાં તમે રિફ્લેક્ટ કરો છો. તો મિત્રો, આજનો વિષય અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું ફરીથી નવા વિષય સાથે. एसजीवीपी होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.